નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કતારગામના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને ભાજપ તરફથી શો કોઝ નોટિસ. સુરત શહેર ભાજપમાં આંતરિક શિસ્તના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે. કતારગામ વોર્ડના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને પક્ષ વિરોધી અને શિસ્તભંગ કરતી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. શા માટે ફટકારાઈ શો કોઝ નોટિસ? પ્રાપ્ત વિગતો અનુસાર નરેન્દ્ર પાંડવ છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ્સ મૂકતા હતા જે પક્ષની નીતિ, શિસ્ત અને આંતરિક વ્યવસ્થાના વિરુદ્ધ ગણાય છે. ખાસ કરીને શાળાના સ્થળ બદલવાના મુદ્દે નરેન્દ્ર પાંડવે જાહેર મંચ અને સોશિયલ મીડિયામાં ભાજપના નિર્ણય સામે ખુલ્લી ટીકા કરી હતી. આ પોસ્ટના કારણે ભાજપની નેતાગીરી વારંવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. પક્ષની આંતરિક બાબતોને જાહેરમાં લાવવી અને નેતૃત્વ સામે આક્ષેપાત્મક ભાષાનો ઉપયોગ કરવો એ ભાજપની શિસ્તના ગંભીર ભંગ સમાન માનવામાં આવ્યો છે. 7 દિવસમાં ખુલાસો આપવા આદેશ. શહેર ભાજપ પ્રમુખ દ્વારા ફટકારાયેલી શો કોઝ નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હિતમાં પોતાનો ખુલાસો રજૂ કરવો પડશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો પક્ષ દ્વારા શિસ્તભંગ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.